સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરી ₹7 લાખ પડાવી લેવાનો મામલો. સાયબર ક્રાઇમ પોલીસે મથુરાના યુવકને ઝડપી પાડ્યો. નિવૃત્ત મહિલા કર્મચારીને મની લોન્ડરિંગ કેસના નામે ધમકી અપાઈ હતી. સાયબર સેલની ટીમે આરોપી સંતોષસિંહ બદનસિંહની ધરપકડ કરી. ફ્રોડના નાણાં સંતોષસિંહના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. સાયબર માફિયાને એકાઉન્ટ ભાડે આપનારો સંતોષસિંહ આખરે ફેરવાયો. पुलिस कमिश्नर सर सूरत शहરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા ખાસ કરીને ડિજિટલ અરેસ્ટના જે કેસીસનો ભોગ ગુજરાતમાં અને સુરત શહેરના જે નાગરિકો બને છે એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજીસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી. તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી, જેની અંદર તેમની સાથે ₹7 લાખનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું. જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારો સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે અને ઇલીગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ. તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને ₹7 લાખ જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું કે આ જે ₹7 લાખમાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે, જેની અંદર ₹4 લાખ જેટલી અમાઉન્ટ ગયેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે. જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષસિંહ હાકિમસિંહ બદનસિંહને ધરપકડ કરી છે. સદર આરોપીએ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર ઓળખીતાને આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અન્ય આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડા ગયેલા ને ઉપાડીને પૈસા આગળ આપેલા છે. આગળ જે તપાસ દરમિયાન જે નામો ખુલેલા છે એ પુષ્પેન્દ્ર ગોલા રહેવાસી મથુરા યુપી અને નૈમેશ ચૌધરી જે એકાઉન્ટ હોલ્ડર અને આરોપી સંતોષસિંહના ઓળખીતા છે. એમને અંગે એ નાસ્તા ફરતા આરોપીઓ છે અને એમને પકડવા માટે કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે.